નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરી ગુજરાત દર્શન સમાચારમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના વિશેષ સમાચાર. સલ્ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગમાં એનઆઈસીયુની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવા. ભાવનગર સલ્ટી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થયેલા 4 નવજાત શિશુઓ ને કુલ 63 દિવસની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દંપતી છેલ્લા 15 વર્ષથી નિસંતાન હતા અને આઈવીએફ પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા માતાએ 4 અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. સલ્ટી હોસ્પિટલના એનઆઈસીયુ વિભાગમાં દાખલ કરીને કરવામાં આવેલ સઘન સારવાર દરમિયાન આ 4 બાળકોને કુલ 21 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો તેમજ 9 દિવસ સુધી ઓક્સિજન થેરાપી આપવામાં આવી હતી. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન, આઈવી એન્ટીબાયોટિક્સ, ડાયરેક્ટ ફેફસામાં ઇન્જેક્શન સ્વરૂપમાં અપાયેલ સર્ફેક્ટન્ટ થેરાપી, આરટી ફીડિંગ, કાંગારૂ માતૃ કાળજી જેવી જરૂરી બેઝિક તેમજ અદ્યતન એમ તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. 4 નવજાત શિશુઓનું રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યુરિટી આરોપી માટે સમયસર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તે અંગે જરૂરી સારવાર અને સલાહ આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ આપતા પહેલા તમામ નવજાત શિશુઓનું 2D ઇકોકાર્ડિયોગ્રાફી તથા અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા પણ સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ગુજરાત દર્શન સમાચાર, ભાવનગર.